શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયનું મહાત્મ્ય જોયું. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયનું મહાત્મ્ય. આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે. ધન્યવાદ. 10મા અધ્યાયનું મહાત્મ્ય. ભગવાન શિવજી બોલ્યા, હે સુંદરી, હવે તમે 10મા અધ્યાયના મહાત્મ્યની પરમ પાવન કથા સાંભળો, જે સ્વર્ગરૂપી કિલ્લામાં પ્રવેશવા સુંદર સીડી અને પ્રભાવની ચરમસીમા રૂપ છે. કાશીપુરીમાં ધીરબુદ્ધિ નામથી પ્રસિદ્ધ એક બ્રાહ્મણ હતો, જે મારામાં મારા પ્રિય નંદી જેવી ભક્તિ રાખતો હતો. તે પાવન કીર્તિ મેળવવા તત્પર રહેનાર, શાંતચિત્ત અને હિંસા, કઠોરતા તેમજ દુઃસાહસથી દૂર રહેનારો હતો. જીતેન્દ્રિય હોવાથી તે હંમેશા નિવૃત્તિ માર્ગ તરફ ઢળેલો રહેતો. તેણે વેદરૂપી સાગર પાર કરેલો હતો. તે સંપૂર્ણ શાસ્ત્રોના તાત્પર્યને જાણનાર હતો. તેનું ચિત્ત હંમેશા મારા ધ્યાનમાં સંલગ્ન હતું. તે મનને અંતરાત્મામાં લગાવી હંમેશા આત્મતત્વનો સાક્ષાત્કાર કરતો. તેથી જ્યારે તે ચાલવા લાગતો ત્યારે હું પ્રેમવશ તેની પાછળ પાછળ દોડી તેને હાથનો સહારો આપતો. આ જોઈ મારા પાર્ષદ ભૃંગી રીટીએ પૂછ્યું, ભગવાન, આ રીતે આપનું દર્શન કોણે કર્યું હશે? આ મહાત્માએ કયું તપ કર્યું છે કે સ્વયં આપ જ તેને પગલે પગલે હાથનો સહારો આપો છો? ભૃંગી રીટીનો આ પ્રશ્ન સાંભળી મેં તેને આ રીતે જવાબ આપ્યો કે એક સમયની વાત છે. કૈલાસ પર્વતની સમીપે પૂર્ણાગ વનમાં ચંદ્રના અમૃતમય કિરણોથી ધવલ ભૂમિમાં એક વેદીનો આશ્રય લઈ હું બેઠો હતો. મારા બેઠા પછી ક્ષણવારમાં જ એકાએક જોરદાર આંધી આવી. ત્યાંના વૃક્ષોની ડાળીઓ પવનથી એકબીજી સાથે ટકરાવવા લાગી. કેટલીય ડાળીઓ તૂટીને વેર વિખેર થઈ ગઈ. પર્વતની અવિચળ છાયા પણ ડોલવા લાગી. તે પછી ત્યાં એક બહુ જ ભયંકર શબ્દ થયો, જેનાથી પર્વતની ગુફાઓ પડઘાથી ગુંજી ઉઠી. તે પછી આકાશમાંથી વિશાળ પક્ષી ઉતર્યું, જેનું સ્વરૂપ કાળા વાદળ જેવું હતું, જે કાજળનો ઢગલો, અંધકારનો સમૂહ અથવા પાંખ કપાયેલ પર્વત સમાન લાગતું હતું. પગોથી જમીનનો ટેકો લઈ તે પક્ષીએ મને પ્રણામ કર્યા અને એક સુંદર નવીન કમળ મારા ચરણોમાં મૂકી સ્પષ્ટ વાણીમાં સ્તુતિ કરવા લાગ્યું. પક્ષી બોલ્યું, હે દેવ, આપનો જય હો. આપ ચિદાનંદમયી સુધાના તથા જગતના પાલક છો. હંમેશા સદ્ભાવનાથી યુક્ત અને અનાસક્તિથી લહેરોથી ઉલ્લસિત છો. આપના વૈભવનો અંત નથી. આપનો જય હો. અદ્વૈત વાસનાથી પરિપૂર્ણ બુદ્ધિ વડે આપ ત્રિવિધ મળોથી રહિત છો. આપ જીતેન્દ્રિય ભક્તોને આધીન છો.
તથા ધ્યાન વડે આપના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. આપ અવિદ્યામય ઉપાધિથી રહિત, નિત્ય મુક્ત, નિરાકાર, નિરામય, અસીમ, અહંકાર શૂન્ય, આવરણ રહિત અને નિર્ગુણ છો. આપના ચરણ કમળ શરણાગત ભક્તોની રક્ષા કરવા સમર્થ છે. પોતાના ભયંકર લલાટરૂપી મહાસર્પની વિષ જ્વાલાઓથી આપે કામદેવને ભસ્મ કર્યો છે. આપનો જય હો, આપનો જય હો. આપ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી દૂર હોવા છતાં પ્રામાણ્ય સ્વરૂપ છો. આપને વારંવાર નમસ્કાર છે. ચૈતન્યના સ્વામી તથા ત્રિભુવનધારી આપને પ્રણામ છે. હું શ્રેષ્ઠ યોગીઓ દ્વારા ચુંબિત આપના તે ચરણ કમળોમાં વંદના કરું છું, જેઓ અપાર ભવસાગરને પાર કરવા અદ્ભુત શક્તિશાળી છે. હે મહાદેવ, સાક્ષાત બૃહસ્પતિ પણ આપની સ્તુતિ કરવાની ધૃષ્ટતા ન કરી શકે. સહસ્ત્ર મુખવાળા નાગરાજ શેષ નાગમાં પણ એટલી ચતુરાઈ નથી કે તેઓ આપના ગુણો વર્ણવી શકે. તો મારા જેવા નાનકડા પક્ષીનું તો ગજું જ શું? તે પક્ષી વડે કરાયેલ આ સ્તુતિ સાંભળી મેં તેને પૂછ્યું કે હે વિહંગમ, તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? તારી આકૃતિ તો હંસ જેવી છે, પણ રંગ કાગડાનો મળ્યો છે. તારું જે પ્રયોજન હોય તે મને કહે. ત્યારે પક્ષી બોલ્યું, દેવેશ, મને બ્રહ્માજીનો હંસ જાણો. હે ધૂર્જટે, જે કર્મથી મારા શરીરમાં અત્યારે કાલીમાં આવી છે તે સાંભળો. હે પ્રભો, જો કે આપ સર્વજ્ઞ છો, એથી આપથી કંઈ છૂપું નથી, તો પણ આપ પૂછો છો તો જણાવું છું. સૌરાષ્ટ્ર નગરીની પાસે એક સુંદર સરોવર છે, જેમાં કમળો ખીલતા રહે છે. તેમાંથી બાલચંદ્રના ટુકડા જેવા સફેદ મૃણાલનો ગ્રાસ લઈ ઘણી ઝડપથી હું આકાશમાં ઉડી રહ્યો હતો. ઉડતો ઉડતો એકાએક ત્યાંથી જમીન પર પડી ગયો. જ્યારે ભાનમાં આવ્યો અને મારા પડવાનું કંઈ કારણ ન સમજાયું, ત્યારે વિચારમાં પડ્યો, અરે, આ મારા ઉપર શું આવી પડ્યું? આજે હું પડ્યો કેમ? પાકેલા કપૂર જેવા મારા સફેદ શરીરમાં કાળાશ કેમ આવી ગઈ? આ રીતે ચકિત થઈ હું વિચારી જ રહ્યો હતો કે તે સરોવરના કમળોમાંથી મને આ વાણી સંભળાઈ, હે હંસ, ઉઠ, હું તારા પડવાનું અને કાળા થવાનું કારણ જણાવું છું. ત્યારે હું ઉઠીને સરોવરની વચ્ચે ગયો અને ત્યાં 5 કમળોથી યુક્ત એક સુંદર કમલિનીને જોઈ. તેને પ્રણામ કરી મેં પ્રદક્ષિણા કરી અને મારા પતનનું કારણ પૂછ્યું. કમલિની બોલી, હે કલહંસ, તું આકાશ માર્ગે મને ઓળંગીને ગયો. તે પાપને લીધે જ તને પૃથ્વી ઉપર પડવું પડ્યું, તથા તેના જ કારણે તારા શરીરમાં કાલીમાં આવી છે. તને પડેલો જોઈ મારા દિલમાં દયા આવવાથી જ્યારે મેં આ મધ્યમ કમળ દ્વારા બોલવાનું શરૂ કર્યું, તે સમયે મારા મુખથી નીકળેલી સુગંધીને લઈને 60,000 ભમરાઓ સ્વર્ગલોકને પ્રાપ્ત થયા છે. હે પક્ષીરાજ, જે કારણથી મારામાં આ વૈભવ
આ પ્રભાવ ઉત્પન્ન થયો છે તે તને કહું છું, સાંભળ. આ જન્મ પહેલાં ત્રીજા જન્મમાં હું આ પૃથ્વી પર એક બ્રાહ્મણ કન્યા રૂપે અવતરી હતી. તે સમયે મારું નામ સરોજ વદના હતું. હું ગુરુજનોની સેવા કરતી. હંમેશા એકમાત્ર પતિવ્રત ધર્મનું પાલન કરવામાં તત્પર રહેતી હતી. એક દિવસની વાત છે. હું એક મેનાને ભણાવતી હતી. તેથી પતિ સેવામાં થોડી મોડી પડી. તેથી પતિદેવ નારાજ થયા અને તેમણે મને શાપ દીધો, પાપીણી, તું મેના બની જા. મૃત્યુ પછી જો કે હું મેના જ થઈ, તો પણ પાતિવ્રત્યના પ્રભાવથી મુનિઓના ઘરમાં મને આશ્રય મળ્યો. કોઈ મુનિ કન્યાએ મારું પાલન પોષણ કર્યું. હું જેમના ઘરમાં હતી તે બ્રાહ્મણ દરરોજ સવારમાં વિભૂતિયોગ નામની પ્રસિદ્ધ ગીતાના 10મા અધ્યાયનો પાઠ કરતા હતા અને હું તે પાપહારી અધ્યાયનું શ્રવણ કરતી હતી. હે વિહંગમ, સમય આવતા મેનાના શરીરનો ત્યાગ કરી 10મા અધ્યાયના મહાત્મયથી હું સ્વર્ગલોકમાં અપ્સરા થઈ. મારું નામ પદ્માવતી પડ્યું. પદ્માની હું વહાલી સખી હતી. એક દિવસ વિમાનમાં હું આકાશમાં વિચરણ કરતી હતી. તે વખતે સુંદર કમળોથી સુશોભિત આ રમણીય સરોવર ઉપર મારી દૃષ્ટિ પડી અને આમાં ઉતરી જેવી જળક્રીડા કરવા લાગી તેવામાં જ દુર્વાસા મુનિ આવી ગયા. તેમણે વસ્ત્રહીન અવસ્થામાં મને જોઈ લીધી. તેમના ભયથી મેં પોતે જ કમલિનીનું રૂપ ધરી લીધું. મારા બંને પગ 2 કમળ થઈ ગયા. બંને હાથ પણ 2 કમળ થયા. બાકીના અંગો સાથે મારું મુખ પણ કમળ થઈ ગયું. આ રીતે હું 5 કમળોના રૂપમાં પરિવર્તિત થઈ. મુનિવર દુર્વાસાએ મને જોઈ તેમના નેત્ર ક્રોધાગ્નિથી પ્રજ્વલિત થતા. તેઓ બોલ્યા, પાપીણી, તું આ રૂપે જ 100 વર્ષ સુધી પડી રહેજે. આવો શાપ દઈ તેઓ ક્ષણવારમાં અંતર્ધ્યાન થઈ ગયા. કમલિની થવા છતાં વિભૂતિ યોગાધ્યાના મહાત્મયને લીધે મારી વાણી લુપ્ત થઈ નથી. મને ઓળંગવા માત્રના અપરાધથી જ તું પૃથ્વી પર પડ્યો છે. હે પક્ષીરાજ, અહીં તારી સામે જ આજે મારા શાપની નિવૃત્તિ થાય છે, કારણ કે આજે 100 વર્ષ પૂરા થઈ ગયા. મારા દ્વારા ગવાયેલ આ ઉત્તમ તું પણ સાંભળી લે. તેના શ્રવણ માત્રથી તું પણ આજે જ મુક્ત થઈ જઈશ. આમ કહી પદ્મિનીએ સ્પષ્ટ અને સુંદર વાણીમાં 10મા અધ્યાયનો પાઠ કર્યો અને તે મુક્ત થઈ ગઈ. તે સાંભળ્યા પછી તેના વડે મેળવેલ આ ઉત્તમ કમળ આપને અર્પણ કર્યું છે. આટલી કથા કહી તે પક્ષીએ શરીર છોડી દીધું. આ એક અદ્ભુત ઘટના હતી. તે જ પક્ષી હવે 10મા અધ્યાયના પ્રભાવથી એક બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છે. જન્મથી જ અભ્યાસ હોવાના લીધે શૈશવાવસ્થાથી જ તેના મુખેથી હંમેશા 10મા અધ્યાયનું ઉચ્ચારણ થયા કરે છે. 10મા અધ્યાયના અર્થના ચિંતનનું આ પરિણામ છે કે તે સર્વભૂતોમાં બિરાજમાન શંખ ચક્રધારી ભગવાન વિષ્ણુના
દર્શન હંમેશા કરતો રહે છે. તેની સ્નેહપૂર્ણ દ્રષ્ટિ જ્યારે કોઈ દેહધારી પર પડે છે ત્યારે તે ભલે શરાબી હોય કે બ્રહ્મ હત્યારો જ કેમ ના હોય, પણ તે મુક્ત થઈ જાય છે. પૂર્વ જન્મમાં અભ્યાસ કરેલા 10મા અધ્યાયના મહાત્મયથી તેને દુર્લભ તત્વજ્ઞાન પ્રાપ્ત છે તથા તેણે જીવન મુક્તિ પણ મેળવી છે. તેથી જ્યારે તે રસ્તે ચાલવા લાગે છે તો હું તેને હાથનો સહારો આપતો રહું છું. હે ભૃગી રીટે, આ હતો 10મા અધ્યાયનો મહિમા. તો મિત્રો, આપને આ વિડીયો કેવો લાગ્યો તથા આ 10મા અધ્યાયનો મહિમા કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. અને હા, આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.